ગુજરાત ન્યૂઝ પોરબંદરે ઘણો સમય પહેલા સમાચારો પ્રસારિત કર્યા હતા કે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને મંત્રીમંડળમાં ચોક્કસથી સ્થાન મળશે, ત્યારે પોરબંદરને દિવાળી બોનસ ભેટ રૂપે રાજ્ય સરકારે ભેટ આપી હોય તેમ અર્જુનભાઈને કેબિનેટ મંત્રી તરીકેનું સ્થાન મળતા તેમણે આજે શપથ ગ્રહણ કર્યા હતા. છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધુ સમયથી રાજકારણમાં અડીખમ ઊભા રહેલા અર્જુનભાઈ મોઢવાડિયા કેબિનેટ મંત્રી બનતા જ પોરબંદરમાં સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વર્ષો જૂની કોંગ્રેસમાં ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા તેમજ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહી ચૂકેલા અર્જુનભાઈ મોઢવાડિયાએ ગત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપનો ખેસ પહેર્યો હતો અને 1,17,500 મત જેવી જબરી લીડથી વિજેતા બન્યા હતા. અર્જુનભાઈનો ભાજપમાં પ્રવેશ થતા મંત્રીપદ નિશ્ચિત હતું અને તે અંગેનો અહેવાલ પણ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત કરાયો હતો. ત્યારે હાલ રાજ્યના તમામ મંત્રાલયોનું વિસ્તરણ થયું છે, જેમાં અર્જુનભાઈને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે, જેમાં આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે શપથવિધિ સમારોહમાં તેમણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારે પોરબંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો આ તકે પોરબંદરથી પણ કેટલાક સમર્થકો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. અર્જુનભાઈ કોંગ્રેસમાં પણ મહત્વના નેતા પુરવાર થયા હતા. ત્યારે હવે પોરબંદરના ધારાસભ્ય તરીકે કેબિનેટ મંત્રી બનતા પોરબંદરવાસીઓની અપેક્ષા પણ વધી જશે. પોરબંદર રાજકીય ક્ષેત્રે સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર ગણાય છે, ત્યારે પોરબંદર વિસ્તારને 5મી વખત મંત્રી પદ મળ્યું છે. અગાઉ માલદેવભાઈ ઓડેદરા, મહંત વિજયદાસ, શશિકાંત લાખાણી અને બાબુભાઈ બોખીરિયા પણ મંત્રી પદ શોભાવી ચૂક્યા છે. ત્યારે અર્જુનભાઈ મંત્રી બનતા પોરબંદરનું પૂર્વ કોંગ્રેસનું ગ્રુપ અને ભાજપ બંનેમાં ખુશીનો માહોલ જોવા મળતો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.